નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લા શામળાજી પોલીસે સફેદ પાવડર ભરેલ કટ્ટાની આડમાં વિદેશી દારૂની 88 પેટીઓમાંનો 2136 બોટલ ઝડપી પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. શામળાજી પોલીસ સ્ટેશન પીઆઈ કેડી ડિંડોર અને પીએસઆઈ જીઆર ચૌધરીની ટીમે શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પર ટ્રક ટ્રેલરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. ટ્રકમાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 88 પેટીઓમાંથી 2136 બોટલ ઝડપી પાડી છે. શામળાજી પોલીસે 10.40 લાખનો વિદેશી દારૂ, ટ્રક, સફેદ પાવડર, મોબાઈલ ફોન સહિત કુલ 20.92 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના કિશનલાલ ગુર્જર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ગુજરાતમાં પ્રવેશતા વિદેશી દારૂ અને દારૂની હેરાફેરી સામે સખત પગલાં ભરીને સફળતા મેળવી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.